તો આજે આપણે ધોરણ 10નું જે 13મું ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર તેના દાખલા જોવાના છે। તો જોઈએ સૌથી પહેલો દાખલો। તો અહીં પહેલા દાખલામાં આપણને વર્ગ આવ્યો આપેલો છે અને આવૃત્તિ આપેલી છે। તો સાદી રીતથી આ દાખલો આપણે કરવા જાય તો સૌથી પહેલાં આપણે કોલમ બનાવવું પડે કે વર્ગ, આવૃત્તિ, મધ્ય કિંમત, એફઆઈ એક્સઆઈ। વર્ગ સૌથી પહેલાં લખવાના જે આપેલા હોય, આવૃત્તિ આપેલી હોય, જે આવૃત્તિ આવે આપણને તેનો સરવાળો કરવાનો, તેનો સરવાળો થયા બાદ આપણે મધ્ય કિંમત એક્સઆઈ નીકાળવાની છે। તો એક્સઆઈ કેવી રીતને નીકળે, તો જે આ વર્ગ આપેલો છે આપણને વર્ગ તે વર્ગમાં આ બંને અધ આવૃત્તિ, અધવર્ગ અને ઓલા બે આ જે બંને વર્ગ છે તેનો સરવાળો કરી અને 2થી ભાંગવાનો, એટલે ટૂંકમાં આની સરેરાશ લેવાની અને જે મળે તે મધ્ય કિંમત હોય। જો અહીંયા 2 ને 2 વડે ભાંગીએ તો 1 મળે, 2 ને 4 6 થાય તેને 2 વડે ભાંગીએ તો 3 મળે, 6 ને 4 10 થાય તેને 2 વડે ભાંગીએ તો 5 મળે। તો આવી રીતે હોય છે। હવે આવી રીતે જ તમારે આ બધાયના વર્ગ નીકાળી લેવાના। હવે જે આ તમારી જે મધ્ય કિંમત નીકળે આવી રીતે બધાયની મધ્ય કિંમત નીકાળી લેવાની। હવે આ બંને મધ્ય કિંમત છે તમારે એનો તમારે ગુણાકાર કરવાનો। 1 નો 1 હારે ગુણાકાર તો 1, 2 નો 3 હારે ગુણાકાર તો 6, 5 નો 1 હારે 5, 5 નો 7 નો 5 હારે 35, 6 નો 9 હારે કરો તો 54, 2 નો 11 હારે 22 અને 13 નો 3 હારે 39। એવી રીતે એફઆઈ એક્સઆઈ મળશે। આનો સરવાળો કરી અને જે ટોટલ આવે તમારે મેળવી લેવાનો। અહીંયા ટોટલ આપણને 162 આવ્યા છે। હવે સૂત્ર પ્રમાણે એક્સ બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈના છેદમાં સિગ્મા એફઆઈ। તો આપણો સિગ્મા એફઆઈ શું છે 162 અને એફઆઈ આપણે જે આવૃત્તિનો સરવાળો કર્યો તે 20। હવે આ 162 નો 20 હારે ભાગાકાર કરવાનો તો 81 દુ 162 ને 10 દુ 20, 2 ઉડી ગયા, 81 ભાંગા 10 એટલે કે 8.1। તો આ છે આપણો પહેલો દાખલો, સાવ સહેલો દાખલો છે અને સહેલી રીત છે। હવે એવી રીતે બીજો દાખલો સાદી રીતે કરતા તમને વર્ગ પહેલાંની જેમ આપેલો હશે, આવૃત્તિ આપેલી હશે, તમારે આ બંનેનો કરવાનો છે સરવાળો, બરોબર। આ બંને પરથી તમારે કરવાનું છે। આવૃત્તિનો સરવાળો કરતાં 50 મળશે। મધ્ય કિંમત કેવી લખવાની, તો કે આ બંનેનો સરવાળો કરવાનો, 500 ને 520નો સરવાળો 1020 થાય તો અને તેને 2 વડે ભાંગો તો 510 આવે। આ બધીનો તે મધ્ય કિંમત તમે લ્યો સરેરાશ તે આમ બધી આવી જાય, બરોબર। પછી આ બેનો ગુણાકાર કરી અને અહીં જે મળે તે સિગ્મા એફઆઈ એક્સઆઈ હોય। આવી આની સાથે આની સાથે ગુણાકાર કરતા આ બધાય કિંમતો મળશે। આ કિંમતનો તમે સરવાળો કરી નાખો। હવે આપણા સૂત્રમાં આવીએ તો આ છે સિગ્મા આપણો એફઆઈ એક્સઆઈ, તો આ અહીંયા મૂકી દેવાનું અને આ છે સિગ્મા એફઆઈ તો એ અહીંયા છેદમાં મૂકી દેવાનો। આ બેનો ભાગાકાર કરતા 0 0 તો ઉડી ગયા, 5 ને 2726 હારે ભાંગો એટલે 545.20 જવાબ આવે। અને દાખલામાં આપણને રૂપિયા પૂછ્યા છે એટલે તમારે અહીં રૂપિયાની નિશાની કરવી પડે। તો આ હતો બીજો દાખલો। આવા જ દાખલા હું લઈને પાછો પણ આવવાનો છું। મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને પ્લીઝ સપોર્ટ કરો।